ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડજોદરા કોંગ્રેસના ઉમેદવારે ભાજપ સામે વર્ષોથી બાણો ચડાવીને વિરોધ કરતા જોવા મળ્યા છે અને તેમના મત વિસ્તારમાં મતદારોને પશુપાલકોના નામે પ્રચાર કરીને વોટ માંગવા નીકળે છે, પરંતુ તેમના મત વિસ્તારમાં મતદારોને ખબર છે કે મોસાળમાં પીરસતી હોય તેમાં ઘી ઓછું ન નાખે, તેવી રીતે કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપ સરકારનું રાજ ચાલતું હોય તેમાં મતદારોના કામ ભાજપ સરકાર જ કરી શકે અને જિલ્લા સીટના કોંગ્રેસ ઉમેદવાર વિરોધ કરીને થાકી ગયા છે. એવા સમયે કડજોદરા જિલ્લા સીટના ઉમેદવાર રાજેન્દ્રસિંહ હાલમાં પણ જિલ્લા સીટમાં જિલ્લા સદસ્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે તેમની સામે ટક્કર કરવી એ નાના છોકરાની રમતની વાત નથી. જેની સરકાર હોય તેના જ ગીત ગવાય અને લગ્નમાં હંમેશા વરરાજા ગીતો ગવાય તેવું વિચારીને મતદારો ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડશે તેવું દેખાઈ રહ્યું છે, જેને જોતા કડજોદરા જિલ્લા સીટની જીત માટે ભાજપના ઉમેદવાર સામે જીતવા માટે કોંગ્રેસના ઉમેદવારે લોખંડના ચણા ચાવવા પડશે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હર્ષોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.